નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સદીઓથી લોકો માટે કુતૂહલનો વિષય રહ્યો છે: મૃત્યુ પછીની સફર. આપણે ગરુડ પુરાણ નામના પ્રાચીન ગ્રંથમાં આપેલા આત્માની યાત્રાના કાલક્રમિક નકશાને બિલકુલ તટસ્થ રીતે સમજવાનો પ્રયાસ કરીશું. ખરેખર, ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેના સંવાદ દ્વારા આખી યાત્રાનું જે ઝીણવટભર્યું વર્ણન છે ને, એ અદ્ભુત છે. તો ચાલો કોઈ પણ વિલંબ વગર જોઈએ કે આ પ્રાચીન લખાણો આત્માની સફર અને કર્મોના સિદ્ધાંત વિશે બરાબર શું કહે છે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એક બહુ જ રહસ્યમય પ્રશ્નથી કે મૃત્યુની બરોબર 5 મિનિટ પહેલા મનુષ્યને ખરેખર કેવો અનુભવ થતો હશે. ગરુડ પુરાણ અનુસાર આ અંતિમ ક્ષણોમાં એક બહુ જ અનોખી પ્રક્રિયા શરૂ થાય છે. ભગવાન વિષ્ણુ ગરુડને એ ચોક્કસ સમય વિશે જણાવે છે જ્યારે જીવન તેના અંતિમ ચરણમાં હોય અને ચેતના એકદમ અલગ જ સ્તર પર પહોંચી જાય છે. વિચારવા જેવું છે ને? ગ્રંથમાં આ અંતિમ ક્ષણોનો ક્રમ બહુ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યો છે. સૌથી પહેલાં ઇન્દ્રિયો ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે, એટલે કે શિથિલ થવા લાગે છે. પછી જેને દિવ્ય દૃષ્ટિ કહેવામાં આવે છે તેનો ઉદય થાય છે. આ એક એવી સ્થિતિ છે જેમાં આખા જીવનના સારા અને ખરાબ કર્મો આંખોની સામે જાણે કોઈ ફિલ્મ ચાલતી હોય ને એમ પસાર થવા લાગે છે. આ સમયે અવાજ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. કંઈક બોલવું હોય તો પણ બોલી શકાતું નથી. અને છેલ્લે આ ભૌતિક દુનિયાની બહારથી સંદેશાવાહકોનું આગમન થાય છે. આ આખી પ્રક્રિયા સાંભળવામાં જ કેટલી રોમાંચક લાગે છે. અને આ બાબત બહુ જ સુંદર રીતે એક સ્પષ્ટ વિરોધાભાસ દર્શાવે છે. મૃત્યુની એ ચોક્કસ ક્ષણે જીવનભર કરેલા કર્મોનું પરિણામ કેવી રીતે અલગ અલગ હોય છે તે અહીં દેખાય છે. લખાણ મુજબ જેમના કર્મો પુણ્યશાળી રહ્યા છે તેમને એકદમ દિવ્ય પ્રકાશ અને શાંત દેવદૂતોના દર્શન થાય છે. પણ બીજી બાજુ જેમના કર્મો પાપમય રહ્યા છે તેમને અત્યંત ભયાનક દેખાતા યમદૂતો જોવા મળે છે. એટલે કે અંતિમ સમયે દેખાતા આ બે વિરોધાભાસી દ્રશ્યો સીધા જ આપણા આખા જીવન દરમિયાન કરેલા કર્મોનો અરીસો બની જાય છે. ચાલો હવે આ આત્માની આખી સફરના કાલક્રમિક નકશા પર નજર કરીએ. ભૌતિક શરીર છોડ્યા પછીનો આ રસ્તો ઘણો લાંબો અને એકદમ વ્યવસ્થિત છે. સૌથી પહેલાં મૃત્યુ, ત્યારબાદ 10 દિવસ સુધી એક સૂક્ષ્મ શરીરનું નિર્માણ થાય છે. હા, આ સૂક્ષ્મ શરીર બની જાય એ પછી જ યમલોક તરફની લાંબી યાત્રા શરૂ થાય છે અને અંતે સર્વોચ્ચ ન્યાય માટે યમરાજની સભામાં હાજર થવાનું હોય છે. તો આ એક પ્રકારનો રોડમેપ છે જે આ પ્રાચીન લખાણોમાં આપવામાં આવ્યો છે. અને આ યાત્રા જરાય સરળ નથી હોતી. ગ્રંથમાં વર્ણવ્યા મુજબ આ માર્ગ પર ભયંકર વૈતરણી નદી આવે છે. એવું કહેવાય છે કે આ નદી રક્ત અને પરુથી ભરેલી હોય છે, જેમાં ખતરનાક જીવો અને મગરમચ્છ રહે છે. જે પાપી આત્માઓ છે તેમને ફરજિયાત આ કઠોર માર્ગ પરથી પસાર થવું પડે છે. રસ્તામાં ક્યાંક ભયંકર આગ, ક્યાંક જામી ગયેલો બરફ, તો ક્યાંક મોટા કાંટાવાળા જંગલો આવે છે. આ બધું ખાસ કરીને ભૂતકાળના ખરાબ કર્મોની સજા આપવા માટે જ બનાવવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. કર્મોના પરિણામ કેટલા ઝીણવટભર્યા હોઈ શકે છે તે રાજા શ્વેતની આ વાર્તા પરથી બરાબર સમજી શકાય છે. રાજા શ્વેતે પોતાના જીવનમાં પુષ્કળ દાન પુણ્ય કર્યું હતું, પણ એક વાત ચૂકી ગયા: તેમણે પિતૃઓનું તર્પણ ક્યારેય નહોતું કર્યું. તો આ અપૂર્ણતાનું પરિણામ શું આવ્યું? યમલોકમાં તેમને રહેવા માટે એક શાનદાર સુવર્ણ મહેલ તો મળી ગયો, પણ જમવા માટે અન્નનો એક દાણો પણ ન મળ્યો, કારણ કે પિતૃઓને જમાડ્યા નહોતા. આ વાર્તા સ્પષ્ટ કરે છે કે દરેક કર્મ અને દરેક રિવાજનું પોતાનું એક અલગ અને સચોટ પરિણામ ચોક્કસ મળે છે. યાત્રાના અંતે આખરે યમરાજની સભા આવે છે. યમપુરીના મુખ્ય દ્વાર પર શ્યામ અને શબલ નામના 2 અત્યંત ભયાનક શ્વાન એટલે કે કૂતરાઓ ચોકી કરે છે. પણ નોંધવા જેવી વાત એ છે કે આ શ્વાન માત્ર પાપી આત્માઓને જ ડરાવે છે. જે પુણ્યાત્માઓ છે તેઓ તો એકદમ શાંતિથી અંદર પ્રવેશી શકે છે. અંદર પહોંચ્યા પછી ચિત્રગુપ્ત પાસે દરેક વ્યક્તિના કર્મોનો એવો અકાટ્ય હિસાબ હોય છે જેમાં દુનિયાનું કોઈપણ પદ, પૈસો કે કોઈપણ પ્રતિષ્ઠા કામ નથી આવતી. અહીં માત્ર ને માત્ર સંપૂર્ણ અને પારદર્શક ન્યાય થાય છે, બિલકુલ નિષ્પક્ષ. હવે અહીં ખરેખર રસપ્રદ વાત જોવા મળશે. આ પ્રાચીન ન્યાય પ્રણાલીમાં સાંસારિક ગુનાઓ અને તેમની સજાઓનું જે સચોટ મેપિંગ કરવામાં આવ્યું છે ને, તે અદ્ભુત છે. ઉદાહરણ તરીકે, જો કોઈએ બીજાનો ધન હડપ કર્યું હોય તો તેને તપ્ત કુંભ નામના નરકમાં મોકલવામાં આવે છે.
ગુરુ કે વડીલોનું અપમાન કરનારને રૌરવ નરકમાં ધકેલાય છે અને જો કોઈએ પરિવારમાં ઝઘડા કે દ્વેષ ફેલાવ્યો હોય તો તેને અંધકારમય નરકની યાતનાઓ ભોગવવી પડે છે. આ દર્શાવે છે કે ન્યાય પ્રણાલી ખરેખર કેટલી ચોક્કસ છે. એવું નથી કે ગરુડ પુરાણમાં માત્ર સજાઓ અને નરકની જ વાતો છે. આ ગ્રંથ કેટલાક એવા પુણ્યકર્મો પણ દર્શાવે છે જે આ સફરને એકદમ સરળ અને શાંતિપૂર્ણ બનાવી દે છે. જેમ કે ગૌદાન, જળની વ્યવસ્થા અને અન્નદાન કરવાથી યમલોકનો માર્ગ આસાન બની જાય છે. એ જ રીતે જે સ્ત્રીઓ પરિવારની સેવાને પોતાનો ધર્મ માને છે તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને જે પુરુષો પોતાની પત્ની અને પરિવારનું પૂરેપૂરું સન્માન કરે છે તેમને પિતૃલોક મળે છે. સાદી ભાષામાં કહીએ તો સારા કર્મો હંમેશા સારું જ ફળ આપે છે. આ તબક્કે પાછળ રહી ગયેલા જીવિત લોકોની ભૂમિકા અત્યંત મહત્વની બની જાય છે અને આ 10નો આંકડો બરાબર એ જ દર્શાવે છે. હવે સવાલ એ થાય કે મૃત્યુ પછીના 10 દિવસ આટલા બધા અગત્યના કેમ હોય છે? કારણ કે ગ્રંથ મુજબ આ 10 દિવસ દરમિયાન પરિવાર દ્વારા જે પિંડદાન કરવામાં આવે છે તેનાથી જ આત્માને એક નવું સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થાય છે અને આ નવા સૂક્ષ્મ શરીર વગર આત્મા યમલોક તરફની પોતાની પેલી લાંબી યાત્રા શરૂ જ નથી કરી શકતો. પણ જો આ 10 દિવસની શ્રાદ્ધ અને તર્પણની વિધિઓ યોગ્ય રીતે કરવામાં ન આવે તો તેના પરિણામો ખૂબ ગંભીર આવી શકે છે. સૂક્ષ્મ શરીર ન મળવાને કારણે આત્મા પોતાની ભૂખ અને તરસ छिपाવી શકતો નથી. પરિણામે તે પ્રેત યોનિમાં એટલે કે ભૂત બનીને ભટકવા મજબૂર થઈ જાય છે. આ અવસ્થામાં આત્માને અત્યંત માનસિક કષ્ટ અને પીડાનો અનુભવ થાય છે કારણ કે તેને આગળની સફર માટે કોઈ માર્ગ જ નથી મળતો. તો આ બધાનું તારણ કાઢીએ તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભૌતિક શરીરની નશ્વરતા સમજવી. ઋષિ વશિષ્ઠના આ શબ્દો જુઓ જે ગરુડ પુરાણની આખી ફિલોસોફીનો અદ્ભુત સારાંશ આપે છે. તેઓ સમજાવે છે કે આ શરીર એક વસ્ત્ર સમાન છે જેને આત્મા ધારણ કરે છે અને સમય આવ્યે તેને બદલી નાખે છે. કેટલો ઊંડો વિચાર છે! આત્મા કાયમી છે અને મૃત્યુ એ ખરેખર તો માત્ર જૂના કપડાં બદલીને નવા કપડાં પહેરવાની એક પ્રક્રિયા જ છે. હવે આત્મા એકદમ શાંતિપૂર્વક પોતાનું આ જૂનું વસ્ત્ર ત્યજી શકે અને તેને દિવ્ય માર્ગ મળે તે માટે અંતિમ સમયમાં કેટલાક ચોક્કસ આધ્યાત્મિક ઉપાયો પણ દર્શાવવામાં આવ્યા છે. જેમ કે મૃત્યુની ઘડીએ ઓમ મંત્રનો સતત જાપ કરવો, પવિત્ર ગંગાજળનો ઉપયોગ કરવો અને તુલસીના પાન અર્પણ કરવા. આ બધી વસ્તુઓથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે અને આત્માને દુઃખના આ ચક્રમાંથી જલ્દી મુક્તિ મેળવવામાં ખૂબ મોટી મદદ મળે છે. હવે જરા સ્ક્રીન પરના આ વિશાળ આંકડા પર નજર કરો. 84 લાખ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ સંખ્યા પુનર્જન્મના ચક્રમાં આવતી વિવિધ યોનિઓ એટલે કે પ્રજાતિઓ દર્શાવે છે. આ આંકડો એ સમજાવવા માટે પૂરતો છે કે 84 લાખ યોનિઓમાં ભટક્યા પછી જ એકવાર મનુષ્યનો જન્મ મળે છે. વિચાર કરો, આટલી લાંબી સફર પછી મળતો આ માનવજન્મ કેટલો દુર્લભ અને કેટલો અમૂલ્ય માનવામાં આવે છે. અને એટલે જ અંતમાં ભગવાન વિષ્ણુ બહુ સ્પષ્ટ કરે છે કે ગરુડ પુરાણનું આ બધું જ્ઞાન લોકોમાં માત્ર કોઈ ડર કે ભય ફેલાવવા માટે નથી આપવામાં આવ્યું. બિલકુલ નહીં. આનો સાચો હેતુ તો સમાજને સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાની એક પ્રેરણા આપવાનો છે. આટલો દુર્લભ માનવજન્મ મળ્યો છે તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તિ, જ્ઞાન અને સારા કર્મો દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ, જેથી આ જન્મ અને મરણના કષ્ટદાયી ચક્રમાંથી કાયમ માટે મુક્તિ મેળવી શકાય. તો આજના આ વિશ્લેષણને અંતે આ એક એવો પ્રશ્ન છે જે આપણા સૌ માટે ઊંડાણપૂર્વક વિચારવા જેવો છે. જો આ પ્રાચીન જ્ઞાન માત્ર ને માત્ર માનવતાને સત્ય તરફ દોરવા માટે જ અસ્તિત્વમાં છે, તો આજના આ આધુનિક સમયમાં આપણે આ દુર્લભ માનવ જીવનનો ખરેખર કેવી રીતે ઉપયોગ કરીશું? આ પ્રશ્ન સાથે આજના આ સેશનમાં બસ આટલું જ. આશા છે કે આત્મા અને કર્મના આ ગહન સિદ્ધાંતોની આ સફર દરેક માટે રસપ્રદ અને વિચાર પ્રેરક રહી હશે.